brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. નરેન્દ્ર મોદીની સરકારમાં કયા પ્રધાનો હશે કે જેમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે, પ્રધાન પદ સોંપવામાં આવે, તેને લઈને અલગ અલગ નામોને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે, જેમાં શિવરાજસિંહ ચૌહાણનું નામ પણ સંભવિત કેબિનેટ પ્રધાન તરીકે ચર્ચાઈ રહ્યું છે. આ સાથે અમિત શાહ તેઓ પણ કેબિનેટમાં હોઈ શકે તેવી કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. પ્રબળ શક્યતાઓ છે મનસુખ માંડવિયા, જે પણ ભાજપનું એક અનુભવી નામ, તેનો પણ સમાવેશ મોદી કેબિનેટ 3માં હોઈ શકે છે. જેપી નડ્ડા, તેઓનો પણ સમાવેશ આ કેબિનેટમાં કરવામાં આવે. ત્યારે કેબિનેટમાં કયા કયા પ્રધાનોના નામ હશે તે અમે આપને દર્શાવી રહ્યા છીએ, કારણ કે આ અંગે હવે વિચાર વિમર્શ પણ કરવો રહ્યો, કારણ કે હવે અન્ય પક્ષોના જે નેતાઓ છે તેઓને પણ સમાવિષ્ટ કરવા પડશે. CR પાટીલ, કે જેમણે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે કામગીરી કરી છે, તેઓને પણ સંભવિત કેબિનેટ પ્રધાન તરીકે સ્થાન મળી શકે તેવી પણ ચર્ચા અત્યારે તેજ બની છે. ભૂપેન્દ્ર યાદવ, આ પણ જૂનું અને મોટું નામ, અનુભવી નામ ભાજપનું, તેમનો પણ મોદી કેબિનેટમાં સમાવેશ હોઈ શકે છે. આ નામ પણ અત્યારે ચર્ચામાં ચોક્કસથી આવ્યું છે. તો બીજું નામ ગજેન્દ્ર શેખાવત, તેઓને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે, તેમનું નામ પણ હાલ ચર્ચામાં આવ્યું છે. મોદી કેબિનેટમાં કયા કયા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે, કેવા સમીકરણો સાધવામાં આવશે, તેની પણ ચર્ચા અત્યારે તેજ બની છે. VD શર્મા, તેઓનું પણ નામ કેબિનેટ પ્રધાન તરીકે હાલ ચર્ચામાં છે અને તેઓ પણ સંભવિત નામોમાં અત્યારે ગણાઈ રહ્યા છે. નિત્યાનંદ રાય, તેઓ પણ કેબિનેટ પ્રધાનની રેસમાં ક્યાંક છે અને તેમને પણ ક્યાંક મહત્વપૂર્ણ જવાબદારી સોંપાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જનાર્દનસિંહ સિગ્રીવાલ, તેઓ પણ કેબિનેટ પ્રધાનના સંભવિત નામોમાં હાલ તો ચર્ચાઈ રહ્યા છે. અને આવા ઘણા બધા નામો કે જેમાં કઈ રીતના ગણિત જોવામાં આવે છે, જાતિગત સમીકરણોને પણ જોવામાં આવશે. લલ્લનસિંહનું નામ પણ સંભવિત કેબિનેટમાં હાલ તો ચર્ચાઈ રહ્યું છે. તો જીતનરામ માંઝી, હમણાં સાંસદ, તેઓને પણ કેબિનેટમાં સ્થાન મળે તેવી પૂરી શક્યતા છે, કારણ કે આ પહેલા પણ અન્ય જે પક્ષો છે, ઘટક દળો છે, તેઓએ પણ વાત કરી હતી કે અમારા પણ સાંસદોના નામ પ્રધાન પદમાં આવે. ત્યારે જયંત ચૌધરીનું નામ પણ અહીં ચર્ચામાં લેવું રહ્યું, કારણ કે RLD સાથે જે ગઠબંધન કર્યું હતું ત્યારબાદ આ તમામ પક્ષોએ પણ ક્યાંક કેબિનેટમાં સમાવેશ થવાની માંગ કરી હોય, સ્વાભાવિક છે. ચિરાગ પાસવાન, તેનો પણ કેબિનેટમાં સમાવેશ થાય તેવી સંભાવના હાલ તો જોવાઈ રહી છે. અને અન્ય નામોની વાત કરવામાં આવે તો બાંસુરી સ્વરાજ, કારણ કે કેબિનેટમાં કેટલી મહિલાઓને સ્થાન મળ્યું એ પ્રશ્ન પણ હંમેશા ચર્ચાતો હોય છે. ત્યારે